જય માતાજી મિત્રો, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ કનૈયા, જય ગણપતિ બપ્પા. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, આપણે સવારથી લઈને સાંજ સુધીમાં ઘણા બધા કાર્ય કરીએ છીએ, પરંતુ ત્યારે આપણે કયા મંત્રો બોલવા જોઈએ તેની આપણે ખબર નથી હોતી. સવારથી લઈને સાંજ સુધી નિત્ય કર્મ કરતી વખતે ઘણા બધા મંત્રો બોલવામાં આવે છે. આજના વિડીયોમાં આપણે સવારથી લઈ સાંજ સુધી નિત્ય કર્મ કરતી વખતે કયા કયા મંત્રો બોલવા જોઈએ તે ક્રમશઃ સાંભળીશું અને આ મંત્રોનો વિશેષ અર્થ શું છે તે પણ સાંભળીશું. મિત્રો, તમે પણ આ મંત્રો તમારા નિત્ય કર્મ કરતી વખતે બોલશો તો ભગવાનની કૃપા તમારા પર સતત રહેશે. ઓમ નમઃ શિવાય. જાગતી વેળાએ બોલવામાં આવતો મંત્ર. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કર મૂલે તું ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. તેનો અર્થ થાય છે, હાથના આગળના ભાગમાં લક્ષ્મી દેવી વસે છે, હાથના મધ્ય ભાગમાં સરસ્વતી દેવી વસે છે, હાથના મૂળમાં ભગવાન ગોવિંદ એટલે કે વિષ્ણુ વસે છે. સવારે ઉઠતા પહેલાં પોતાના હાથનું દર્શન કરવું શુભ માનવામાં આવે છે. પૃથ્વી સ્પર્શ કરતા પહેલાં બોલવામાં આવતો મંત્ર. સમુદ્ર વસને દેવી, પર્વતસ્થ મંડિતે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, યાદ સ્પર્શ ક્ષમ સ્વમે. તેનો અર્થ થાય છે, પૃથ્વી માતા, તમારા પર પગ મૂકું છું, કૃપા કરીને ક્ષમા કરશો. શૌચ જતી વખતે બોલવામાં આવતો મૌન મંત્ર. અપવિત્ર પવિત્રો વા. તેનો અર્થ થાય છે, જ્યારે પણ શરીર અશુદ્ધ હોય તોય હું ભગવાનના સ્મરણથી શુદ્ધ છું. દંતમંજન સમયે બોલવામાં આવતો મંત્ર. ઓમ હિમ ક્ષણમુખાય નમઃ. તેનો અર્થ થાય છે, દંત ચિકિત્સક ભગવાન કાર્તિકેયને નમસ્કાર છે. સ્નાન સમયે બોલવામાં આવતો મંત્ર. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી, નર્મદે સિંધુ કાવેરી જલડસ્મિન સિંધુ કુરુઃ. તેનો અર્થ થાય છે, આ મંત્રનો જાપ સ્નાન કરતી વખતે કરવો જોઈએ. તેનો અર્થ છે કે હે ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી નદીઓ, મારા સ્નાન કરવાના આ જળમાં તમે પધારો. સ્નાન પછી તુલસી પૂજન કરતી વખતે બોલવાનો મંત્ર. તુલસીએ નમઃ. તુલસી, તેનો અર્થ થાય છે, તુલસી માતાને નમન કરવું. સૂર્યને જળ અર્પણ કરતી વખતે બોલવાનો મંત્ર. આદિદેવ નમસ્તુભ્યમ, પ્રસિદ્ધ મમ ભાસ્કર, દિવાકર નમસ્તુભ્યમ, પ્રભાકર નમોસ્તુતે. સપ્તસ્વર ઢમારૂઢમ પ્રચંડમ કશ્યપાત્મજમ, શ્વેતપદમધરમ દેવમ, તમ સૂર્ય પ્રણામ્યમ. તેનો અર્થ થાય છે, શાસ્ત્રોમાં આદિત્ય નારાયણના સહસ્ત્ર નામોનું વર્ણન મળે છે. આ મંત્રમાં સૂર્યના 12 નામોનો સમાવેશ થાય છે. ભગવાનને નમન કરતી વખતે બોલવાનો મંત્ર. ઓમ નમો નારાયણ. તમે તમારા મંદિરમાં બિરાજેલા તમારા કુળદેવી, ઈષ્ટદેવ, ગમે તે ભગવાનને માનતા હો તે ભગવાનને નમન કરતી વખતે તે કુળદેવી કે ઈષ્ટદેવનો મંત્ર પણ બોલવો જોઈએ. ઘરમાંથી નીકળતા પહેલાં બોલવામાં આવતો મંત્ર. યાત્રાય ચ વિહારે ચ યજ્ઞ કર્મણિ ચાપિયે, વિદ્યુતમ કૃતમ સર્વગુણવાન ભવ મમ પથમ. તેનો અર્થ થાય છે, મારો માર્ગ શુભ અને સફળ બનાવો. ભોજન પહેલાં બોલવામાં આવતો મંત્ર. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિહમ. તેનો અર્થ થાય છે, આ ભોજન પણ બ્રહ્મને અર્પિત
છે ભોજન પછી બોલવામાં આવતો મંત્ર અન્નદાતા સુખી ભવ. તેનો અર્થ થાય છે ભોજન આપનાર સુખી રહે. ધૂપદીપ આરતી વખતે સાંજના સમયે બોલવામાં આવતો મંત્ર શુભમ કરોતિ કલ્યાણમ. તેનો અર્થ થાય છે આ દીવો શાંતિ, કલ્યાણ અને જ્ઞાન આપે. ગાયત્રી મંત્ર જે સાંજના સમયે જાપ કરતી વખતે બોલવો જોઈએ. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્યવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયાત. રાત્રે સૂતા પહેલાં બોલવામાં આવતો મંત્ર રામસ્કંધમ હનુમંતમ વિશ્વામિત્રમ દયાનંદમ રક્ષા કરુ મમ સર્વદા. અથવા કાયેના વાચા મનસેન્દ્રિયમાં સર્વશ્રી કૃષ્ણપરમસ્તુ. સૂતી વખતે મનમાં બોલવામાં આવતો મંત્ર ઓમ નિંદ્રાદેવી નમોસ્તુતે. તેનો અર્થ થાય છે હે નિંદ્રાદેવી, મારે મીઠી અને શાંતિભરી ઊંઘ આપો. ઓમ નમઃ શિવાય. મિત્રો, તમે પણ તમારા દરરોજના કાર્ય કરતી વખતે આપેલા બધા મંત્રોનો જાપ કરો, જેથી તમારો દિવસ શુભ રહેશે, ભગવાનની કૃપા તમારા પર સતત રહેશે અને તમારો સમય સારો રહેશે. ઓમ નમઃ શિવાય. મિત્રો, તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા.